નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોર શહેરના ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી ગંદુ આવતા રહીશો પરેશાન થઈ રહ્યા છે. સિહોર શહેરના ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી ગંદુ આવતા રહીશો પરેશાન છે. સિહોર શહેરમાં પાલિકા દ્વારા વિતરણ થતું પીવાનું પાણી છેલ્લા કેટલાય દિવસથી ખૂબ જ ગંદુ અને દુર્ગંધવાળું આવતું હોય લોકો પરેશાન છે. ઘણા લોકોના કહેવા મુજબ પીવા માટે તો આ પાણી ઉપયોગમાં લઈ જ ન શકાય, પણ નહાવામાં એ શરીર ગંદુ થઈ જાય એવું પાણી આવે છે. આ બાબતે નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તત્કાલ કોઈ કાર્યવાહી થાય તે જરૂરી છે. પાણી કેમ પીવું? ગટરનું ભળી નહીં ગયું, નકરી વાસ મારે પાણી. દિવસથી પાણી આવું આવે છે. બીજી વખત આવ્યું. અને આ બે અઠવાડિયાથી અમે હેરાન થઈએ છીએ. અને સિયોર શહેર ખાડીયા વિસ્તારમાં વોર્ડ નંબર 4ના લોકો કેટલા સમયથી હેરાનગતિ થાય છે. અને અહીંયા અને જ્યાં જોવો ત્યાં પાણી કેવું આવે છે? પાણી બહુ ડોળું આવે છે. ગટરનું પાણી આવે છે. અને જ્યાં જોવો ત્યાં ગંદકી અને મેલેરિયા, મચ્છર અને માખીના ઉપદ્રવના ત્રાસથી હેરાન થઈ રહ્યા છે. રજૂઆત કરી? હા, રજૂઆત કરી પાલિકાના ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી. અને નપાડી તંત્ર હાવ કાંઈ પડી ન હોય જનતાની એવી રીતના કામ કરી રહ્યા છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.